નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝરોર કાર્યક્રમમાં મારે ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્વપૂર્ણ મુદ્દાને લઈને. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 કે 3 દિવસ પહેલાં તેલંગાણાની મુલાકાતે હતા, ત્યારે તેમના દ્વારા 7 જેટલી અપીલો કરવામાં આવી અને તેમના દ્વારા કહેવામાં આવ્યું કે અત્યારના સમયમાં દરેક લોકોએ વિદેશ જવાનું ટાળવું જોઈએ. બને ત્યાં સુધી ઓનલાઈન એટલે કે વર્ક ફ્રોમ હોમ ને અપનાવવું જોઈએ. જે પણ કોઈ બાળકો અત્યારે શિક્ષણ મેળવે છે કે તેમણે ઓનલાઈન શિક્ષણ મેળવવાની શરૂઆત કરવી જોઈએ. જો તમારો ઓફિસ જવાનું જરૂર હોય જ, એના વગર ન ચાલતું હોય, તો પછી તમે તમારા પર્સનલ ટ્રાન્સપોર્ટેશનના તરાલ તો એવોઇડ કરીને પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો યુઝ કરીને તમે અત્યારે તમારા જે તે કોઈ અત્યારે સ્થળ છે ત્યાં પહોંચવાનો પ્રયત્ન કરો. આ એક મહત્ત્વની અપીલ હતી. ક્યાંક એવું લાગ્યું કે ના, અત્યારના સમયમાં ઘણી જરૂર પણ છે, પણ તેની સાથે અન્ય એક એવી પણ અપીલ કરવામાં આવી કે અત્યારના સમયમાં ગોલ્ડ ખરીદશો નહીં. સોનું ખરીદવાનું ટાળવાની એક બાબત કહી તેમણે. 1 વર્ષ સુધી બને ત્યાં સુધી સોનું ન ખરીદો તેવું અત્યારે તમામ લોકોને કહેવામાં આવ્યું. બને ત્યાં સુધી પેટ્રોલ અને ડીઝલની બચત કરવાની પણ વાત કરવામાં આવી. અને જ્યારે તેલંગાણામાં આ એક જાહેરાત કરવામાં આવી ત્યારબાદ ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાના સરદાર ધામની જે મુલાકાતે પહોંચ્યા હતા, ત્યાં પણ સેમ વાત રિપીટ કરી અને તેમણે એમ કહ્યું કે હું અપીલ કરું છું દરેક લોકોને કે બને ત્યાં સુધી અત્યારે ઓછામાં ઓછો ઉપયોગ અત્યારે તો પેટ્રોલ અને ડીઝલનો કરો. બને ત્યાં સુધી એમ કહેવાય ને કે ના, સોનાની ખરીદી ન કરો, રાસાયણિક ખાતર પર નિર્ભરતા ન રાખો, કુદરતી રીતે અત્યારે તો ખેતી કરો. એ આ પ્રકારની જે 7 જેટલી અપીલ કરવામાં આવી તેને લઈને ઘણી મહત્ત્વની અત્યારે તો અપીલ પણ ગણવામાં આવી રહી છે. સાથે મારે આજે આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા એટલા માટે કરવી છે કારણ કે આપણે દરેક લોકો અમુક બાબતોને ક્યાંક પોઝિટિવ અને નેગેટિવ બંને રીતે જોતા આવીએ છીએ, પણ તેની સાથે ક્યાંક દરેક લોકો તેને અત્યારે તો પોઝિટિવ અને સાથે વડાપ્રધાને કહ્યું છે તે અનુસાર અત્યારે તો કાર્ય કરવું કે નહીં તેની ઉપર અત્યારે તો બાબત ક્યાંક નિર્ભર છે. ત્યારે આજનો મહત્વનો મુદ્દો છે વડાપ્રધાનની અપીલ કેવી રીતે બનાવવી સફળ. આ ઉપર ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે પ્રોફેસર મહેન્દ્ર ત્રિવેદી કે જેઓ અર્થશાસ્ત્રી છે. સાથે સાથે મનોજભાઈ સોની અમારી સાથે જોડાઈ ગયા છે કે જેઓ એબી જ્વેલર્સના ડિરેક્ટર છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. ધન્યવાદ. મનોજભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. મનોજભાઈ, અત્યાર સુધીની ક્યાંક પરિસ્થિતિ એવી હતી કે સોનાના ભાવમાં વધઘટ જોવા મળતી હતી, ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળતી હતી. ક્યાંક જાહેર જનતા એમ માનતી હતી કે ના, અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ કેમ છે. તો એ વખતે ક્યાંક એવી પણ ચર્ચા જોવા મળી મનોજભાઈ કે જે ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનું જે અત્યારે યુદ્ધની પરિસ્થિતિ જોવા મળી રહી છે તે કારણોસર અત્યારે તો હોઈ શકે છે. પછી જેમ જેમ અત્યારે તો સોનાનો ભાવ વધ્યો તો ક્યાંક લોકોને એવું લાગ્યું કે ના, અત્યારે તો જ્વેલર્સ અત્યારે તો કમાવી રહ્યા છે, બહુ સારા એવા દિવસો છે, પણ ક્યાંક એ પરિસ્થિતિ નથી. પાછળની જે વાસ્તવિકતા છે અત્યારે તો કોઈ જાણતું નથી તેવું જોવા મળતું હોય છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 1 વર્ષ માટે સોનું ન ખરીદવાની જે અપીલ કરવામાં આવી છે, સૌથી પહેલાં તો આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? જી બિલકુલ. અત્યારે દેશના વડા તરીકે શ્રી પ્રાઇમ મિનિસ્ટર સાહેબ મોદી સાહેબે જે અપીલ કરી છે એ આપણે સૌએ ધ્યાન પર લેવા જેવી છે. એમાં ઘણી બધી બાબતોનો, જે તમે મુખ્યત્વે 7 બાબતો જણાવી એની ડિટેલમાં તો ઘણી બધી બાબતો હોઈ શકે છે, પણ એમાં મને પ્રશ્ન પૂછ્યો છે, હું જ્વેલરી ઇન્ડસ્ટ્રીથી છું એટલે સોનાની વાત કરીએ આપણે તો એની અંદર સાહેબે સ્પષ્ટ કીધું છે કે સોનાની ખરીદી ન કરવી. સોનું કેવું તો કે જે ઇમ્પોર્ટ કરવું પડે એવું. તો ઇમ્પોર્ટ કયું કરીએ છીએ? જે શુદ્ધ સોનું કરીએ છીએ, જેમાં આપણું વિદેશી હુંડિયામણ એની અંદર આપણું પેમેન્ટમાં જાય છે અને એ આપણી વિદેશી ખાદ ને વિદેશી વાતને અને આપણા હુંડિયામણ બચતને સીધી અસર કરે છે. તો આપણે સૌએ પોતાનો વિવેક અને દેશ સેવાના ભાગના રૂપે આ અપીલને આપણી પાસે રોકાણના અનેકો ઓપ્શન હોઈ શકે છે. શુદ્ધ સોનાને ઉપયોગ ન કરીએ અને
એ રીતે આપણે સંયમ રાખી શકીએ તો રાખવો જરૂરી છે, અને એ રીતે આપણે દેશની સેવા અત્યારની વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવો જોઈએ. અને પીએમ સાહેબની જે અપીલ છે એની સાથે સાથે વિદેશ પ્રવાસની પણ વાત કરી, એજ્યુકેશનની પણ વાત કરી, વર્ક ફ્રોમ હોમની પણ વાત કરી, પણ હું સોનાની સાથે મુખ્ય બે બાબતો સહેજ કહીશ અને બીજું સોનાના ધંધા વિશે પણ વાત કરીશ કે વિદેશ પ્રવાસ પણ ચોક્કસ એ જ રીતે ટાળવા જોઈએ અને સ્વદેશી વસ્તુને અપનાવવી જોઈએ. જે છે એને નહીં વાપરવાની વાત નથી, પણ એ નવેસર લેવાની વાત હોય તો એમાં થોડો આપણે સંયમ રાખી શકીએ, જરૂર રાખી શકીએ. મુખ્ય સોનાની વાત કરું તો સોનું ખરીદવાનું નથી એવું, એટલે કે પહેરવાનું નથી એવું કોઈ મોદી સાહેબે કીધું એવી વાત નથી. તમે આવનારા લગ્ન પ્રસંગો કે કંઈ પણ કાર્યક્રમ હોય ભવિષ્યના, કે આપણા જે કંઈ તહેવારોના લીધે, જે કંઈ પ્રસંગોના લીધે લેવાના જે દાગીના છે એ તમે તમારા ઘરે જે જૂના દાગીના છે, જે ખરેખર તમે ઉપયોગ નથી કરતા, જે એક બચતના ભાગરૂપે આપણે રાખી મૂક્યા છે, એ ઘરેણાંને તમે એક્સચેન્જ કરાવી નવી ડિઝાઇનમાં તમે એ બનાવડાવી અને પોતાના પ્રસંગો જરૂરથી ઉજવી શકો છો. અને આ કાયમી આ કરવાની વાતથી આ સમય ઉચિત, અત્યારે આપણે સમયની માંગ એ છે કે આપણે દેશની સેવા આપણા ઘરે બેઠા આપણા આયોજનના ભાગરૂપી 100% કરી શકીએ. અને અમે ઇન્ડિવિજ્યુઅલ જ્વેલર તરીકે અમે અને આખી ઇન્ડસ્ટ્રી આ જ અભિગમ ધરાવે છે. અને હવે બજારની હકીકતની વાત કરું હું. હકીકત એ છે કે છેલ્લા 6-8 મહિનાથી જે રીતે સોનાના ભાવમાં ઉથલપાથલ અને સતત વધતા રહ્યા છે, એ રીતે ગ્રાહકોની અને ચોક્કસ આવકની મર્યાદાઓના હિસાબે લોકોએ પોતાની જે ખરીદી છે એમાં 80% પોતાના જૂના ઘરેણા અને અગાઉથી લીધેલા નાના મોટા લગડી સિક્કા બદલાવીને જ દાગીના લઈ રહ્યું છે. એટલે મોદી સાહેબની આ અપીલને એમ જોવા જઈએ તો લોકો પોતાની રીતે એ અજાણતા અને આયોજનના ભાગરૂપે, વ્યવસ્થાના ભાગરૂપે, પોતાના બજેટના ભાગરૂપે એનો અમલ ઓલરેડી કરી જ રહ્યા છે. અને બજાર અમારે જે નવા સ્ટેપ લેવાના છે આ બાબતે લઈને તો ચોક્કસ હું મારી જાતને, અમારા બિઝનેસને અને અમારા જે બડીઝ છે, અમારા જે ધંધાના સાથીદારો છે, એમને હું ચોક્કસ એવું કહીશ કે આપણે વેપાર એવો કરીએ, ખાસ કરીને બુલિયનનો વેપાર કરવો પડે તો એવો કરીએ કે જે કોઈ ખરીદી આપણે ત્યાં આવે, એટલે કોઈ કસ્ટમર પોતાના ચોક્કસ કારણોસર ખાલી વન સાઈડ વેચાણ કરવા આવે અને એ બુલિયન આવે કે કંઈ પણ આવે તો એટલું જ એની સામે એ વેચવું બુલિયન તરીકે, અને એક્સચેન્જમાં વધારે ઓફર મૂકી, વધારે પ્રલોભન સાથે વધારે ગ્રાહકોને ફાયદો રહે, એમાં ઉત્સાહિત રહે, અને એવી રીતના આયોજનો કરીને આપણે આ દેશને, આપણા દેશની પરિસ્થિતિને, વૈશ્વિક સ્થિતિને આપણે આ રીતે ચોક્કસ સહકારને સપોર્ટ આપી શકીએ છીએ. અને એમાં સૌ જ્વેલર મિત્રો, મને વિશ્વાસ છે કે આમાં આ જ રીતે કટિબદ્ધ રહેશે અને દરેક ગ્રાહકોની સાથે આ રીતે વાત કરશે. બિલકુલ. એટલે મનોજભાઈ, એમ કહી શકાય ખરી કે ના ઇમ્પોર્ટ ડ્યુટી અત્યારે તો બહુ વધારે પડતી જોવા મળી રહી છે, તે જ કારણોસર આ પ્રકારનો નિર્ણય લેવો એ બહુ જરૂરી છે. એટલે આ તો ચલો વડાપ્રધાનશ્રીએ તો ચલો અપીલ કરી છે, પણ તેની સાથે તમામ જે જ્વેલર્સ પણ અત્યારે તો એક થઈને દરેક લોકોને શું આ જ પ્રકારની અત્યારે અપીલ કરી રહ્યા છે? જે કોઈ પણ આવે, હા ચલો આપણે એ સમજી શકીએ કે ના ઘરે લગ્ન પ્રસંગ હોય તો એના માટે અત્યારે તો દરેક લોકો ક્યાં ખરીદારી કરતા હોઈએ છે, પણ તેની સાથે અન્ય કોઈ પણ બાબતમાં અત્યારે જાહેર જનતા ત્યાં ન જાય તેના માટે પણ શું તમે દરેક લોકો અત્યારે તો આ પ્રકારની અપીલ કરી રહ્યા છો? જી બિલકુલ. ઘણા જ્વેલરી સ્ટોર, ઘણા લોકો એમાં અમે પણ આવી ગયા, અને ઘણા એવા લોકો છે કે જેમાં ઘણા એવા જ્વેલરી લાઇન છે જે એ લોકો પોતે એવી જાહેરાત ને એવું પ્રમોશન કરી રહ્યા છે કે તમે તમારું જૂનું સોનું લઈને આવો અને એને નવા દાગીનામાં કન્વર્ટ કરો. જૂનું એટલા માટે કે એ વેચી દેવાનું નથી કહી રહ્યો જ્વેલર તમને, એ યાદ દેવડાવે છે કે તમારા કપબોર્ડમાં એવી, તમારી તિજોરીમાં એવું ઘણું હશે કે જે ખરેખર તમે ઉપયોગ નથી કરતા, તો એ બચતના ભાગરૂપે છે, એ વેચતા નથી પણ એને આપીને, એક્સચેન્જ કરાવીને આવનારા પ્રસંગોની તૈયારી અથવા તો પોતાને પ્લીઝ કરવાની વાત છે કે નવી ડિઝાઇનો ખરીદીને આપણે ઘરે લાવી શકીએ. એમાં બે કામ થાય છે. એક તો આપણે દેશનું હુંડિયામણ બી બચે છે, કારણ કે પોતાની જ વસ્તુ હતી, સ્ટોક હતો, એ આપીને નવો લીધો. અને બીજી વાત એ થાય છે કે સરકારશ્રીને જીએસટીની રીતે અને ઇન્કમ ટેક્સની રીતે પણ એમાં એ ક્યાંક ને ક્યાંક એ બેનિફિટ જાય છે. અને ત્રીજી વાત એ કે આ જ્વેલરના સ્વાર્થની અને એના બિઝનેસને માટેની પણ એટલી જ સારી બાબત છે કે જ્વેલરી ઇન્ડસ્ટ્રી ખૂબ મોટી છે, એના કુશળ કારીગરો અને બહુ જ મોટો વ્યાપ વધેલો છે, એ દરેક જગ્યાએ પણ આ રીતે જ કામ જઈ શકે. એટલે આપણે આમાં વિન વિન સિચ્યુએશનથી રહી શકીએ કે તમે
તમે આવનારા પ્રસંગોની તૈયારી અથવા એની આગોતરી તૈયારી આ રીતે કરી શકો છો કે જે ઘરમાં પડેલા દાગીના હોય જેને આપણે એક્સચેન્જ કરાવીએ, અને મોદી સાહેબની અત્યારે આ સરકારની વૈશ્વિક સ્થિતિના હિસાબે જે અપીલ છે એને આપણે આ રીતે આપણા ઘરે બેઠા એને બિલકુલ અને બિલકુલ આપણે સાચી થોડું માન આપી શકીએ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને એટલા જ માટે જે રીતે દર્શક મિત્રો મનોજભાઈએ તો કહ્યું, અને તેમની સાથે ઘણા બધા જ્વેલર્સ પણ કહી રહ્યા છે કે તમારી જોડે જે સોનું છે ને વેચવાની કોઈ વાત નથી કરતું, પણ એની જગ્યાએ એના એ જે દાગીના છે કે જેમાં અત્યારે તો તમે નવા દાગીના બનાવી શકો છો, અને એ જ પ્રમાણે ક્યાંક અપીલ પણ કરવામાં આવી રહી છે. મહેન્દ્રભાઈ, 7 જેટલી અપીલ કરવામાં આવી છે. એઝ અ ઇકોનોમિસ્ટ તરીકે આ અપીલને આપ સૌથી પહેલાં તો કઈ રીતે જોઈ રહ્યા છો? સૌપ્રથમ તો આપને ખૂબ ખૂબ અભિનંદન કે અત્યારનો જે બર્નિંગ ઇસ્યુ છે અથવા તો માનનીય મોદી સાહેબે જે અપીલ કરી છે, જે આજની તારીખે બહુ રિલેવન્ટ છે કે જ્યારે યુદ્ધનો માહોલ ચાલુ છે, હોર્મુઝની ખાડીની અંદર પ્રશ્ન છે, આપણે જાણીએ છીએ, અને આ પ્રશ્ન ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહથી શરૂ થયેલો છે. અને 2 મહિના દરમિયાન લોકોને પણ એવો અંદાજ આવ્યો કે ભાઈ આપણી પાસે આ વસ્તુની શોર્ટેજ થવાની છે. પેટ્રોલ, ડીઝલ, ક્રૂડ, ગેસ, જેને કહીએ ઉર્જા આધારિત જે આપણો વિકાસ છે એના યુદ્ધના હિસાબે ઠેસ લાગવાની છે. અને તમે જોયું તો વચ્ચે આપણે કાર્યક્રમ કર્યો તો શહેરોમાં લાઈન લાગી હતી પેટ્રોલ ડીઝલ પુરાવા માટે, ત્યારથી લોકોને અંદાજ હતો. અને બીજી વસ્તુ એ છે કે હકીકતમાં આપણી પાસે આપણું પોતાનું પ્રોડક્શન ઉર્જા માટેનું ઘણું ઓછું છે. 80 થી 85% આપણે આધારિત છીએ, બહારથી લાવીએ ત્યારે આપણી જરૂરિયાતને પહોંચી વળાય છે. આવા સંજોગોમાં આઝાદીના 75 વર્ષમાં સરકારો આવીને ગઈ, પણ એ જે નક્કર કામ કરવાનું હતું કે જેના વગર આપણે આગળ વધી ન શકીએ, એનું કાં તો આપણું પોતાનું ડોમેસ્ટિક પ્રોડક્શન વધારવાની અંદર આપણે સફળતા મેળવવી જોઈએ, અથવા એની સ્ટોરેજ કેપેસિટી નક્કર વધારવી જોઈએ. આ બેમાંથી એક કામ થયા હોય એવું લાગતું નથી. નો ડાઉટ કે સરકારે આદેશ કર્યા હતા યુદ્ધ શરૂ થવાની સાથે કે આપણું ડોમેસ્ટિક જે ઉત્પાદન છે એ વધારો, પરંતુ આપણું જનસંખ્યા વધારે છે, ઉપયોગ વધારે છે, એટલે મોદી સાહેબ એમ કે છે કે આવા સંજોગોમાં આપણી પાસે ડોલર રિઝર્વમાં જે છે, જેને હુંડિયામણ કહીએ છીએ, ફોરેન એક્સચેન્જ રિઝર્વ, એ વપરાય નહીં બીજા હેતુ માટે. એટલા માટે કારણ કે આગળ જતા જો આ યુદ્ધનો કોઈ સમાપન નહીં આવે તો આ પ્રશ્ન બહુ ગંભીર થવાનો છે. બીજું, લોજિસ્ટિક અને મુસાફરી અને પરિવહન એ બધું મોંઘું થાય એટલે સમગ્ર રીતે મોંઘવારીમાં મોટું અનેક ગણો વધારો થઈ શકે છે. આવા સંજોગોમાં પબ્લિક પીડાય નહીં, એટલા માટે પ્રેક્ટિકલ એને ટિપ્સ આપી છે કે તમે સમૂહમાં ગાડીમાં જાઓ અથવા તો મેટ્રોનો ઉપયોગ કરો, બસનો ઉપયોગ કરો, રેલવેનો ઉપયોગ કરો, પરિવહનમાં પણ તમે એવા પ્રકારની અંદર એનો ઉપયોગ કરો, અને વિદેશ જવાનું ટાળો. અલ્ટિમેટલી ગોલ એ છે કે આપણી પાસે જે ડોલર છે, ડોલરની જે અનામત છે એમાં ઘટાડો નહીં થવો જોઈએ. કારણ એ છે સાહેબ કે આપણે યુદ્ધ શરૂ થયા પછીથી જુઓ તો આયાતો આપણી ચાલુ છે, આત્મનિર્ભર આપણે બની ચૂક્યા નથી. આપણું મિશન છે, સક્સેસ એક દિવસ થઈશું, પરંતુ આપણી નિકાસો ઘણા બધા ફિલ્ડમાં અટકાઈ ગઈ છે, રોકાઈ ગઈ છે, એટલે આપણને ડોલરના સ્વરૂપમાં કમાણી થતી નથી. એટલે આજ મોદી સાહેબ જે અપીલ કરી છે બહુ વ્યાજબી, અને એને એક મહત્વનો સવાલ. આપ એક અર્થશાસ્ત્રી છો, એક વરિષ્ઠ નાગરિક પણ છો. જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે 3 અપીલ કરી, હું માત્ર 3ની અત્યારે હાલ પૂરતી વાત કરું છું. એક એગ્રીકલ્ચરને લઈને, બીજી વિદેશ પ્રવાસને લઈને, અને ત્રીજી એજ્યુકેશનને લઈને. આપણે આજથી બજેટ વખતે, આજથી 3-4 મહિના પહેલાં બજેટ વખતે મેં એક ચર્ચા કરી હતી. એ સમય પણ મેં કહ્યું હતું કે જો એગ્રીકલ્ચર ઉપર પૂરેપૂરું ફોકસ સેન્ટ્રલ ગવર્મેન્ટ અને જે કહેવાય ને કે સ્ટેટ ગવર્મેન્ટ બંને દ્વારા કરવામાં આવે તો એગ્રીકલ્ચરને આપણે આપણી રીતે ઘણું આગળ લઈ જઈ શકીએ છીએ. તમે પણ એક વસ્તુથી એગ્રી કરશો, મનોજભાઈ પણ એગ્રી કરશે કે કોવિડ ટાઈમ હતો એ વખતે સૌથી સારામાં સારું બુસ્ટઅપ વાળું જો સેક્ટર હોય તો એ એગ્રીકલ્ચર સેક્ટર હતું, કારણ કે એ સેક્ટરથી અત્યારે ઘણા લોકોને ફાયદો થયો હતો. જો એગ્રીકલ્ચર ઉપર સૌથી વધારે ફોકસ કરવામાં આવે
તો ચલો આપણે એક બાજુથી આપણે એકદમ સેફ થઈ જઈએ કે ના, આપણું અત્યારે હાલ જે મેન્યુફેક્ચરિંગ અહીંયા જે ચાલે છે તેનો જ આપણે ઉપયોગ કરીને બહુ સારી રીતે આગળ વધી શકીએ. બીજી એક બાબત, એજ્યુકેશનની વાત કરવામાં આવી છે. એજ્યુકેશનમાં પણ ઓનલાઈનની તો વાત કરે છે. ઓનલાઈનમાં તમામ પ્રકારની પ્રોપર વ્યવસ્થા એ રાજ્ય સરકાર દ્વારા પણ કરવામાં આવે, સેન્ટ્રલ દ્વારા પણ કરવામાં આવે તો પણ વાત સાચી. ત્રીજી અને મહત્ત્વની વાત જે મનોજભાઈએ પણ કહી કે વિદેશ પ્રવાસ ટાળો. આપણે અહીંયા ઇન્ડિયામાં એટલી બધી જગ્યાઓ છે કે જેને અત્યારે કોઈ પણ વ્યક્તિઓએ એક્સપ્લોર નથી કરી. ખાલી એક જ વસ્તુ કહેતા કે ના, 4 ધામ જવું હોય ને તો જ ઇન્ડિયામાં જવાય. અરે ભાઈ, 4 ધામ સિવાય પણ ઘણું બધું છે. તમે સાઉથમાં જાઓ, ઈસ્ટમાં જાઓ કે વેસ્ટ, ગમે ત્યાં તમે અત્યારે તો જાઓ, બહુ જ સારી એવી અત્યારે તો જગ્યાઓ છે. તેવું લાગે છે કે ના, જે આપણું ડોમેસ્ટિક જે ટુરિઝમ છે તેને પણ વિકસાવવામાં જો થોડો ઘણો પણ અને સારો એવો જો પ્રયત્ન કરવામાં આવે તો આ 3 અપીલ કરવાની ક્યાંક ફરજ ન પડે. તમારી વાત સાથે 100% હું સંમત છું. તમે જે વાત કરી ત્રણેય બાબતો એવી સરસ છે અને એ લોકો સમજી શકે એવી છે. કોરોના વખતે પણ આપણે જોયું હતું કે આપણે જે જીડીપી હતા એ બધા માઇનસમાં હતા, બધા સેક્ટર. ત્યારે એગ્રીકલ્ચર છે એક જ સેક્ટર એવું હતું જે પ્લસમાં હતું અને લોકોને દૂધ, શાકભાજી, અનાજ બધું જે મળી રહેતું હતું, કોઈ પ્રોબ્લેમ નહોતો. અને એ બન્યું તો એ માત્ર એ કોમ્યુનિટી જે ખેતી કરે છે ગામડામાં, એ લોકોની ધગશ મહેનતના કારણે બન્યું હતું. નંબર 2 વાત કરીએ તો જે એજ્યુકેશનને ઓનલાઈન કરવાની વાત છે, એ અંતે તો એ આખી વાત આવે છે કે તમારા વાહનો જે લઈ જાય છે સ્કૂલે જવા માટે, લોકો જે વાહનો વાપરે છે, પેટ્રોલ ડીઝલનો જે ઉપયોગ થાય છે પરિવહનમાં અને એ રીતે, તો એની અંદર અંકુશ આવે. અને જે શિક્ષણનો હેતુ છે એ ઓનલાઈન પણ કોરોના પછી વિદ્યાર્થીઓએ અનુભવ કર્યો હતો. અને લોકો ત્યાં ઘરે બેસીને પણ ક્લાસ ચાલતા હતા, ટ્યુશન ક્લાસ પણ ચાલતા હતા અને સ્કૂલના પણ ક્લાસ લેવાતા હતા. તો એને કારણે કન્ઝમ્પશનમાં ઘણો મોટો ફાયદો થાય, એટલે કે આપણે બચત કરી શકીએ. અને મનોજભાઈએ જે વાત કરી એની સાથે હું જોડું તો કે જે સોનાના બજારમાં એક દિવસમાં આ મોદી સાહેબની અપીલ પછી સેન્સેક્સમાં ને નિફ્ટીમાં ગાબડું પડ્યું અને એનો એવો મેસેજ ગયો. પણ મનોજભાઈએ સમજાવ્યું, સાચી વાત છે. બીજી વાત કરું તો સોના ચાંદીના દાગીના ખરીદવા વાળા જે લોકો છે, સમાજમાંથી કયો એવો વર્ગ છે કે જે 12 મહિના લેવા જાય છે. આપણે આ વ્યાપાર જે સોના ચાંદીના દાગીનાની જે આખી વાત છે ને સિઝનલ છે, ખાસ કરીને મેરેજની સિઝન હોય અથવા વ્યવહાર સાચવવા માટે લેવાનું હોય, તો એનો જે ઉપયોગ જે કરનાર વર્ગ છે અથવા તો એમ કહી શકાય કે પૈસા રોકનાર વર્ગ છે, એ 100માંથી હાર્ડલી 5 થી 8%. બાકીના લોકો તો એના આ ભાવમાં કોણ 10 ગ્રામ સોનું લેવા જાય છે? તો તમે એનો સર્વે કરો તો ખ્યાલ આવે. એટલા માટે કે લોકોની ખરીદ શક્તિ ઇન્ડિયામાં ઘટી રહી છે. લોકોના જીવન ક્રેડિટ કાર્ડ આધારિત અને લોન આધારિત થઈ રહ્યા છે. લોકોની આવક ઝડપથી વધતી નથી. એવા સંજોગોમાં મોંઘવારી વધવાની તૈયારીમાં છે. એટલે આ લોકોને માનસિકતા લોકોની એ બાબતમાં આગળ વધે અને આ બહુ ગંભીર પ્રકારની અપીલ છે. લોકો એને સિરિયસ લેવી જોઈએ. આપણે એવું નહીં વિચારવું જોઈએ સોશિયલ મીડિયામાં જે આવે છે કે તો સરકાર શું કરે છે, કાફલા એના કાફલામાં વાહનો વાપરે છે ને આ બધું છે, બરાબર છે. એ વહીવટની રીતે એને જે કરવું પડશે એ કરશે. પણ નાગરિક તરીકે આપણો ધર્મ છે કે જ્યારે આવું કંઈ બને, તમને ઇન ધ મીન ટાઈમ વાત કરું કે 1967માં સોનું નહીં ખરીદવાની સલાહ એ વખતના આપણા પીએમ શ્રીમતી ઇન્દિરાબેન ગાંધીએ પણ આપી હતી. એનો પણ રેકોર્ડ જોવા મળે છે. ઇવન તો પી એ ચિદમ્બરમે વખતે પણ આ પ્રકારની એક અપીલ કરી હતી. યસ, અને એનું કારણ એ જ હતું કે જ્યારે આપણી પાસે વિદેશી હુંડિયામણની તંગી સર્જાવા લાગે છે, ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં આપણી પાસે ડોલર ઘટે છે, ત્યારે એનો ઉપાય કરવા પડે. અને આ ઉપાય એ ટૂંકા ગાળાના છે, 1 વર્ષ માટે મુલતવી રાખશો પણ યુદ્ધ ક્યાં સુધી ચાલશે એ નક્કી નથી. કારણ કે આપણે મોટાભાગે જે બહારથી લાવીએ છીએ એમાં ડોલર ચૂકવવા પડે છે. આપણે અર્નિંગ કરીએ છીએ, આપણી પાસે ઓછું છે, જાવક વધારે છે. એટલે આ લોજિક સમજવાની ખાસ એમાં જરૂર છે. સોનાની વાતની અંદર બીજો કોઈ પ્રોબ્લેમ નથી, પણ નવા લોકો નવા જૂનું કરીને પણ એની રિક્વાયરમેન્ટ સંતોષી શકે છે અને એ રીતે વ્યવહાર ચલાવી શકાય છે. બીજું, બધા લોકો પાસે એટલા બધા સરપ્લસ મની નથી. તમે જુઓ શેર માર્કેટની હાલત છેલ્લા 6 મહિનામાં લોકો જે હતા રોકાણકારો છે એમાંથી નીકળી ગયા છે.
બિલકુલ અત્યારની પરિસ્થિતિ એમ કહેવાય ને કે ઘણી વિકટ છે, સમજી વિચારીને આગળ ચાલવું એ બહુ જરૂરી છે. મનોજભાઈ, એક મહત્વનો સવાલ આપની પણ, આપે તો જે પ્રમાણે કહ્યું કે ના ઘણા બધા જ્વેલર્સ અત્યારે હાલ તો આ બાબતે આગળ વધી રહ્યા છે, દરેક લોકોને સોનું ન ખરીદવાની પણ ક્યાંક અપીલ કરી રહ્યા છે, પણ ક્યાંક જે જ્વેલરી ઉદ્યોગમાં અત્યારે હાલ તો જે કારીગરો છે તેમની ક્યાંક કફોડી પરિસ્થિતિ જોવા મળશે તેવી પણ એક બાબત અત્યારે હાલ તો જે ચર્ચાઈ રહી છે, ક્યાંક ટર્નઓવર પણ ઘટવાની જે શક્યતાઓ છે, તો એ બધી બાબતોને પણ આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જી, વાત તદ્દન સાચી છે, પણ હકીકત એ છે કે છેલ્લા 6-8 મહિનાથી બજારમાં જે કામ હોવું જોઈએ એ ₹20 એટલે 120 એટલે કે 20% જેટલું જ કામ ઓલરેડી તો છે જ, અને એ 20% કામમાં 80% એક્સચેન્જમાં તો ગોલ્ડ જ આવી રહ્યું છે. એટલે બજારમાં જે માત્રામાં તમે સાહેબે જે કીધું, મહેન્દ્રભાઈ સાહેબે, કે ખરીદ શક્તિ ઘટી છે કારણ કે સોનાનો જે ભાવ વધ્યો એ પ્રમાણે ગ્રામેજમાં એ કવરઅપ થાય એવું નથી. હા, પણ વિદેશી હુંડિયામણ તો એટલું જ ખર્ચાય છે. એટલે આપણે સૌએ પોતાનો વિવેક જાગૃત કરીને પોતાની દેશ પ્રેમને અહીંયા આગળ ખરેખર છે જ બધામાં, પણ એને બહાર વ્યવહારમાં લાવવાનો છે. એટલે આને આપણે વ્યવહાર શુદ્ધિ કહીશું, કે આપણા વ્યવહાર એવા હોવા જોઈએ અત્યારે દેશને લાભ થાય એવી રીતે, નહીં કે પોતાને લાભ થાય એવી રીતે. એટલે દેશને લાભ થાય એવા વ્યવહારોમાં સૌ જ્વેલર મિત્રો પણ આમાં સાથે જોડાયેલા છે ને જોડાશે. જેમ જેમ આ વાત સકારાત્મક રીતે આગળ વધશે, મોદી સાહેબની આટલી જેન્યુન અપીલ છે વિદેશ પ્રવાસ ટાળવા બાબતે, સોનું એટલે શુદ્ધ સોનું ખરીદવા બાબતે, ETF માં કે કોઈ પણ રીતે તમે શુદ્ધ સોનાથી દૂર રહો, જેથી બહારથી કંઈ ના લાવવું પડે. આવનારા પ્રસંગો પૂરતું આપણે 1 વર્ષ કે આવનારા વધારે લાંબા સમય સુધી કદાચ સોનું નહીં ખરીદીએ, નવેસરનું જે છે એટલામાંથી ચલાવીશું, તો એમાં આપણી જીવન ક્રમમાં કોઈ ફરક પડવાનો નથી. એટલે આપણે જરૂરી નથી કે એક યુદ્ધ છેડાયું હોય તો બધા જ લોકો સંસાધનો લઈને યુદ્ધ બોર્ડર પર જ જાય, પણ આપણે આપણા ઘરે બેસીને પણ આપણે આપણા સ્વબચાવના, આપણા દેશના બચાવના યુદ્ધમાં 100% આપણે સાહેબે અપીલ કરી છે એ બાબતે 100% જોડાઈ શકીએ છીએ. અને હું વ્યક્તિગત રીતે અમારી પેઢી અને અમારા જાણીતા મિત્રો સાથે જેટલું હકથી શેર થશે અમારા એસોસિએશન લેવલે, અમારા ઇન્ડસ્ટ્રી લેવલે, ત્યાં અમે આ જ વાત વિચાર પ્રસરાવી રહ્યા છે. બધા આ જ પ્રકારના એક મતે જ લોકો વાત કરી રહ્યા છે. ઓલરેડી કામ બજારમાં ઓછું છે એ ફરી રિપીટ કરીશ. એટલે સૌ ગ્રાહકોને પણ આ મીડિયા રેફરન્સથી કહીશ કે તમે આવનારા પ્રસંગોને ખૂબ સારી રીતે ઉજવો અને એક્સચેન્જ ઉપર ધ્યાન રાખો, જેમાં તમારે કંઈ નવું રોકાણ કરવાનું નથી, છતાંય નવા દાગીના બને છે. એ એક જાતની ઇન્ડસ્ટ્રીની સેવા જ થશે. અને આ અમારો એક સોનું નહીં ખરીદવા પાછળ સાહેબનો બહુ શુદ્ધ અભિગમ છે. સોનું એટલે શુદ્ધ સોનું ન ખરીદવું, બિનજરૂરી રોકાણ, એમાં વિદેશી રોકાણ આપણું હુંડિયામણ ખર્ચાય છે, જે મહેન્દ્રભાઈ સાહેબે ડિટેલથી વાત કરી એ પ્રમાણે. તો એમાં આપણે આપણા દેશને આ રીતે આપણે મજબૂત બનાવવાની વાત છે ને એ અપીલ છે, એ સરાહનીય છે, અને આપણે સૌએ દરેક એંગલથી જોડાવું જોઈએ. મનોજભાઈ, બીજો એક સવાલ એ પણ કે આપના મત અનુસાર, આપ તો આટલા મોટા જે જ્વેલર એસોસિએશન સાથે પણ સંકળાયેલા છો, ઘણા બધા લોકોને પણ આપ મળો છો, આમ કેટલા સમય સુધી આ સિચ્યુએશન ક્યાંક સ્ટેબલ જોવા મળી શકે છે આપના મત અનુસાર? જી, આમાં વૈશ્વિક પરિસ્થિતિ એટલે માનસિક સ્વસ્થતા જેવી કેળવાતી જશે એમ આ બધું સીધું થતું જશે. જેમ કે આપણે આ જોઈએ છે યુદ્ધના વાતાવરણમાં કે માનસિક સ્વસ્થતાનો અભાવ દેખાય છે, મિટિંગો થાય છે, પડી ભાંગે છે, જાત જાતના સ્ટેટમેન્ટો આવે છે અને વાત પડી ભાંગે છે. એટલે આપણે સૌએ વિશ્વના ઉદ્ધાર માટે, સૌના એકબીજાના એના માટે મંગલ કામના કરીએ, મંગલ ભાવ કરીએ આપણે. અને આ પરિસ્થિતિ, મનોસ્થિતિ સુધરે ને એટલે બીજું બધું ઓટોમેટિક, બધું બાય ધ લાઈન એ સુધરતું જશે. કારણ કે એકબીજાને ત્યાં આવરો જાવરો થાય. અત્યારે બધા પોતપોતાના ઘરોમાં જ બેઠા છે, દરેક દેશવાળા પોતાના ઘરોમાં બેઠા છે. આવન જાવન નથી, એટલે કે માલની આવન જાવન નથી, આદાન પ્રદાન થતું નથી. એટલે એકબીજાને જે એકબીજા દ્વારા ઇન્કમ થતી હતી વૈશ્વિક ધોરણે, એ પણ નથી થતી. તો બસ આપણે એક જ પ્રાર્થના કરી શકીએ કે આ પરિસ્થિતિ, મનોસ્થિતિ બધાની ઝડપથી સુધરે. અને એના માટે આપણે સામૂહિક, જેમ મોદી સાહેબે ચોક્કસ કોરોના કાળ વખતે થાળી વગડાવવા વાળો જે પ્રયોગ કર્યો હતો એ બહુ સાત્વિક હતો અને બહુ સમજદારી વાળો હતો. એવો જ આપણે રોજ જે એક ચોક્કસ સમયે 2 મિનિટ માટે પણ વૈશ્વિક પ્રાર્થના
આપણે કરી શકીએ સૌ સામૂહિક, તો આ પણ એક એનો સકારાત્મક આ પગલું ભરી શકાય આપણે. કારણ કે આમાં બીજાના મન સીધા કરવા, એનામાં સમજ પૂરી પાડવી, આપણે જઈને એની સાથે બેઠક કરીને તો કંઈ કરી નથી શકતા, પણ આપણે આપણા ઘરે બેસીને પ્રાર્થના રૂપી તો કામ 100% કરી શકીએ છીએ આપણે. બિલકુલ બિલકુલ. એક છેલ્લો સવાલ મહેન્દ્રભાઈ આપને જે કહેવું છે તો કહેજો, પણ તેની સાથે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનના યુઝની વાત કરવામાં આવી છે. આપ તેને પણ કઈ રીતે જુઓ છો? ઘણા બધા વ્યક્તિઓ અત્યારે એવું સમજતા હોય છે, મનોજભાઈ પણ ક્યાંક આપણી વાતથી એગ્રી કરશે કે ભાઈ નવી ગાડી છે તો હું કેમ લોકોને ના બતાવું. એટલે ભાઈ આમાં નવી લોકોને ગાડી નથી બતાવવાની, પણ પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરશો તો પેટ્રોલ અને ડીઝલનો બને ને એટલો અત્યારે તો ઓછો ઉપયોગ થશો, તે આપણા માટે જ ઘણું સારું એવું છે. એવું ક્યાંક પોઝિટિવ બાબતથી અત્યારે તો લોકો ક્યાંક પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ નથી કરતા, તેવી પણ બાબત સામે આવી છે. મહેન્દ્રભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? પણ આપની વાત સાથે હું સંપૂર્ણ સંમત છું. અત્યારનો સમય એ નથી કે તમે મોટા છો એ દર્શાવવા માટે થઈને પેટ્રોલ, ડીઝલ કે બીજા કુદરતી સાધનોનો વ્યય થાય, બિલકુલ વ્યાજબી નથી. મને મનોજભાઈની બધી વાત સાથે બહુ આત્મીયતાથી મને એવું લાગે છે એની વાત સાચી છે. આપણે નાગરિક ધર્મ નિભાવવાનો છે. આપણે બને ત્યાં સુધી અંગત વાહનનો ઉપયોગ ઓછો કરીએ, પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ વધારે કરીએ, સમૂહમાં જતા હોય તો એક કારની અંદર બીજાને પણ સાથે લઈ જઈએ, પેટ્રોલ, ડીઝલ, ક્રૂડ અને ગેસની કઈ રીતે બચત થાય એનો ઓછામાં ઓછો આપણે વેસ્ટેજ નિવારીએ, એ કરવાની જરૂર છે. બીજું, તમારા પ્રશ્નમાં એક મુદ્દો બાકી રહી ગયો, તો ટુરિઝમ માટે સાહેબની વાત સાચી છે. લોકો હવે આપણા દેશની અંદર જે ટુરિઝમના ડેસ્ટિનેશન જે છે, ફરવાના સ્થળો, ત્યાં લોકો વધારે જતા થયા છે. અને બીજું કે આપણા દેશના જીડીપીમાં ટુરિઝમનો હિસ્સો 7 થી 8% છે. હમણાં ફિગર છે, 7 થી 8% એમાંથી મળે છે. તો આપણે બને ત્યાં સુધી આપણી બચતોને એવી જગ્યાએ વાપરીએ વિધિન ધી કન્ટ્રી કે આપણા નાગરિકો એને આપણી ખર્ચ શક્તિની સામે કંઈક એની આવક થાય. એકનો ખર્ચ બીજાની આવક છે, તો એ રીતે આત્મનિર્ભર થવામાં પણ એ ઉપયોગી થશે. અને અત્યારના સમયમાં જ્યાં સુધી યુદ્ધ બંધ નહીં થાય, અચ્છા બીજું એ પણ કહી દઉં કે યુદ્ધ કદાચ સમાધાન થાય ને બંધ થાય તો પણ આવનારા દિવસોમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ મોંઘી પડવાની છે. નંબર 2, જે સંસાધનોનો વ્યય ઓલરેડી થઈ ચૂક્યો છે, જે યુદ્ધમાં નાશ પામ્યું છે, એના એ છે ને કુલ જે અવેલેબલ સોર્સના 40% આપણે ગુમાવ્યા છે વિશ્વએ. તો એને કારણે પણ એ પદાર્થ જે છે પેટ્રોલિયમ એ મોંઘા પડવાના છે. એવા સંજોગોમાં આપણે માનનીય મોદી સાહેબની અપીલને એક નાગરિક ધર્મ તરીકે સ્વીકારીને પણ અપનાવવું પડશે, તો જ આપણે મોંઘવારી ઉપર એમાં કાબુ રાખવામાં ભાગીદાર થઈ શકશું. છેલ્લે એક શેર કહી દઉં, समय समय की बात है, समय समय की सब बात है, एक થોડો ટેકનિકલ ઇસ્યુ લાગી રહ્યો છે, એટલા માટે અત્યારે તો મહેન્દ્રભાઈનો અવાજ અત્યારે તો નથી આવી રહ્યો. અને તેની સાથે જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત કરીએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે રીતે 7 જેટલી અપીલ કરવામાં આવી છે કે ગોલ્ડ અત્યારે તો ન ખરીદો, વિદેશ પ્રવાસની બાબત, એજ્યુકેશન, એગ્રીકલ્ચર, પેટ્રોલ, ડીઝલ, ખાદ્ય તેલ, બધાની જ વાત કરવામાં આવી. હું એક જ ખાલી બાબત અત્યારે તો કહેવા માગીશ કે અપીલ અત્યારે ચલો કરવામાં આવી, જે સવાલો ઘણા બધા છે, આક્ષેપ પણ ઘણા બધા છે, પણ તેની સાથે શું આની ઉપર વર્ક કરવું જોઈએ કે નહીં તે પણ આપણે વિચારવું એ બહુ જરૂરી છે, અને એ પણ પોઝિટિવ વેમાં. નેગેટિવ તો દરેક લોકો વિચારશે, પણ તેની સાથે પોઝિટિવ પણ વિચારવું જરૂરી છે. તો હવે જોવાનું એ રહ્યું કે હવે લોકો પણ કઈ રીતે આ અપીલને પણ જોવે છે. મનોજભાઈ, મહેન્દ્રભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ મને આપશે. નમસ્કાર.